આજે છે સોમવાર, આજે છે 11 અને આજે આપણે જઈ રહ્યા છે બદ્રીનાથ. સવારનો ટાઈમ છે 5:30 વાગ્યાનો. જય સ્વામિનારાયણ. તો આ રીતનું વાતાવરણ છે. અત્યારે ગાડીઓ જઈ રહી છે. 6 વાગે ચા નાસ્તાનો ટાઈમ છે. પ્રદીપભાઈ અને તો કશું કાલે થોડું લેટ થઈ ગયું હતું, કેમેરો પૂજાઈ ગયો હતો એટલે આપણે રેકોર્ડિંગ નહોતું કર્યું. પરંતુ હા, પીપલકોટીમાં અત્યારે રોકાયા છીએ અને આજે જઈશું બદ્રીનાથ તરફ. આજે બી પીપલકોટી રાત રોકાઈશું, કાલે હરિદ્વાર તરફ. 4 ધામની યાત્રા આજે આપણી પૂરી થશે બદ્રીનાથનું દર્શન પછી. સવારના 5:30 થયા છે અને અમારી જોડે હોટલના ઓનર, तो एमनी जोड़े આપણે થોડું થોડું જાણીએ बद्रीनाथ विषय. यहाँ का वेदर कैसा रहता है? वेदर अभी तो नॉर्मली सही है, कोई अच्छा। दिक्कत नहीं। मॉर्निंग का सही है, थोड़ा धूप लगने के बाद थोड़ा 2-2:30 बजे तक ओके हाँ थोड़ा आपको गर्म हो जाता है. हाँ हल्का फुल्का, ज़्यादा नहीं है। और इस फिर टाइम 2:30 बजे बाद थोड़ा नमी स्टार्ट। बारिश होती है दोपहर के बारिश बाद? नहीं, बारिश का कोई ऐसा नहीं है, बारिश लगेगी। बारिश का ऐसा नहीं है कि कंटिन्यू चालू है, अभी नहीं है। ज़्यादा भीड़ किस महीने में रहती है? ये मई और जून थोड़ा पीक है। मई और जून. मई जून से ट्रैफिक स्टार्ट हो जाता है। और सबसे ज़्यादा बर्फबारी कब होती है यहाँ पे? ये तो लास्ट में पड़ता है, नवंबर दिसंबर में होती है बराबर। अच्छा, सबसे ज़्यादा तब यहाँ रहते हैं कि फिर निकल जाते हैं? नहीं नहीं, यहीं रहते हैं हम, तो यहीं रहते हैं। अच्छा यहीं के रहने वाले कहाँ जाएंगे। ભાઈએ કીધું જ હમણાં જે રીતનું કે આની સિઝન કઈ રીતની હોય છે, વરસાદ ક્યારે પડે છે, આ લોકોનું જીવન કઈ રીતનું. અત્યારે તો ઠંડી માપની છે પણ ઉપર ઠંડી મળશે. તારીખ થઈ છે આજે 27 એપ્રિલ. આપણું 4 ધામનું છેલ્લું ધામ છે બદ્રીનાથ અને આપણે કાલે હરિદ્વાર બાજુ જઈશું. આપણું કિચન છે, કિચનની ગાડી અને આપણી 3 ગાડી. આ રીતનો વ્યૂ છે. તો અત્યારે ચા નાસ્તો કરવા બધા આવી ગયા છે આપણે. તો અત્યારે અમે પીપલકોટી જ્યાં રોકાયા છે ત્યાં એક એમની જો શાક માર્કેટ અને ફ્રૂટ્સની દુકાન છે, ખાસી કરિયાણાની દુકાન છે. અને આ બારામાં મુકેશભાઈ संदीप भाई और ये मुकेश भाई. सो आ बनने ओनर છે दुकान और इनके पास सब फ्रूट सब्जी और किरियाने की सब सामान मिलता है. पीपल कोटी में इनकी दुकान है और मेरे पीपल कोटी से 1 किलोमीटर नायरा पेट्रोल पंप के साथ. ये अच्छी जगह है, शांत है, ट्रैफिक से थोड़ा दूर. और सुबह कितने बजे? 4-5 बजे खुल जाती है और साढ़े रात को 10 बजे तक खुलती है. तो अच्छे खासे टाइम के लिए खुली रहती है दुकान. और हाँ, सब चीज़ यहाँ पे मिल जाता है. ये अपने भाई बोल रहे हैं तो इन्होंने बोला, इसीलिए अभी मैं वीडियो भी दिखा रहा हूँ. लेकिन बढ़िया इंसान है. लाइक करें, शेयर करें, कमेंट्स करें. फिर से बोलिए. भाई की वीडियो को लाइक करें, शेयर करें, कमेंट्स करें और आगे फॉलो करें. અત્યારે નીકળ્યા બદ્રીનાથ જવા માટે. ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ 7:07.
પાતાલ ગંગાથી આગળ કિશનભાઈ હરિદાસ માણસો તો વચ્ચે થોડો 5 મિનિટ માટે હોલ્ડ લીધો તો હવે ગાડી રહી છે આગળ. તો અત્યારે 9:46 થઈ છે અને અમારી ગાડી બંધ પડી છે. તો અહીં અમારી ગાડી છે અને બીજી 2 બોલેરો મંગાવી છે. એટલે એડજસ્ટ થઈને આગળ જઈશું. જોઈએ હવે કેટલા વાગે નીકળીએ છીએ. બોલેરો આવે એટલે નીકળીએ. તો અત્યારે બસ બંધ હતી ને 2 ગાડી બોલાવી હતી. તો ગાડીવાળા આપણે બેસાડીએ છીએ ધીરે ધીરે. હોપફુલી હવે સુધી પહોંચીશું. તો જઈ રહ્યા છે પ્રદીપભાઈ જોડે. હજુ બીજું 1.5-2 કલાક થશે બદ્રીનાથ પહોંચતા. અત્યારે રસ્તે જોઈએ બપોરે મંદિર ખુલ્લું છે કે મંદિર ખુલ્લું હોય તો સારું છે, તો બધાના દર્શન થઈ જાય. અત્યારે જોશીમઠ આવી ગયા, એનું બજાર છે. અહીંયાથી હેમકુંડ સાહેબ અને વેલી ઓફ ફ્લાવરનો રસ્તો જાય. જગ્યા છે જેમાં જોવા માટે બદ્રીનાથ છે, 4 ધામ છે, એવી રીતના અહીંયા ફૂડ સાઈડ. જનરલી અહીંયા રજિસ્ટ્રેશન ચેક કરતું હોય છે બદ્રીનાથ જતા માટે. ચેકિંગ કાઉન્ટર છે, ત્યાં ચેક કરીને ગાડીઓ જતી હોય છે. રજિસ્ટ્રેશન અમારું ચેક કરે અમારી ગાડી. આગળ છે અમારી ગાડી. રજિસ્ટ્રેશન કાઉન્ટર ચેક કરી પછી ગાડી આપણે જતી હોય છે.